એવા તમે રે મને કેમ
એવો ફરતો રે ખબરવાલા તો તમે મને વિસ્તારથી વાત કરો. અરે હા પ્રભુ, આવ્યો છું તો આપણી પાસે પુત્રની આશાએ એક સ્વાર્થ માટે આવ્યો છું અને પરમારથ માટે. હા ભક્તરા, સ્વાર્થ શું છે અને પરમારથ શું છે? અરે ભક્તરા, અરે પ્રભુ, સ્વાર્થ એટલે કે મારા શહેર માટેની ખોટ છે. આપણા ત્યાં પુત્રની આશાએ આવ્યો છું. અરે ભક્તરાજ, તમે અહીં સુધી આવ્યા છો તો હું તમને નિરાશ નહીં કરું, પણ તમારું પરમારથ શું છે? અને પરમારથ એટલે કે પ્રભુ, 12 ગામમાં ભૈરવા નામનો એક રાક્ષસ રહે છે, એનો કોઈ આપ ઉદ્ધાર બતાવો. અરે ભક્તરાજ, જેનું નામ છે એનો નાશ છે. જે સૂર્ય ઉગે છે એ જરૂર અસ્ત થાય છે. ભૈરવા રાક્ષસને હું અટકાવીશ. તો હું કહું તે તમે સાંભળો. આજે અમારા ડાલીનું પેલું પુષ્પ આપ્યું, તમારું વાંજા મેણું ભાંગવાનું વચન આપ્યું, છતાં તમે અવળો મુખે ઉદાસ થઈને કેમ ઉભા છો? અરે પ્રભુ, જો તમારે મને પુત્ર દેવો હોય તો જગતનો પૂજવા લાયક ના આપવો પોતે. અરે ભક્તરાજ, તમે કેવા પુત્રની માંગણી કરી રહ્યા છો એનું તો તમને ભાન છે ને? મારી જેવો પુત્ર હું તમને 14 બ્રહ્માંડમાંથી ક્યાંથી લાવી આપું? અરે નહીં ભક્તરાજ, તમારું વચન તો મારું વચન તો મિથ્યા ન જાય. હું કહું તે તમે સાંભળો. આજ પિતા રે તમે ને પુત્ર અમે તમારા, મારું પિતા રે તમે ને પુત્ર અમે તમારા.
તમારી કોઈ ભાવના તમારી કોઈ ઈચ્છા બાકી તો નથી? હા પ્રભુ, આવ્યો છું તો આ રાસલીલાના દર્શન કરતો રહ્યો. અરે હા પુત્તરાજ, એ પણ ઈચ્છા હું તમારી જરૂર પૂર્ણ કરીશ. ગરુડજીને મોકલો કાળીને કાંઠે 16 ગોપીઓને બોલાવી અને આ રાસલીલા રચો. આજ કૃષ્ણ બોલાવે ગોપીઓ આવજો રે.